તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગાંધીનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી ફફડાટ મચ્યો છે, જ્યારે સાબરકાંઠા ખેડાના 2 માસૂમ બાળકો સારવાર હેઠળ છે અને સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થશે, જેનાથી નદી તળાવોમાં નવા નીર આવશે અને આ ઉપરાંત ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં પણ સારો વરસાદ રહેશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આજે ગુજરાતના પેટ્રોલની સરેરાશ કિંમત 101 રૂપિયા 83 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની સરેરાશ કિંમત 97 રૂપિયા 92 પૈસા પ્રતિ લીટર આસપાસ જોવા મળી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારે પાસપોર્ટની ફીમાં મોટો વધારો કર્યો છે. હવે નોર્મલ કેટેગરી માટે પાસપોર્ટની ફી 2500 અને તત્કાલ કેટેગરી માટે 5000 નક્કી કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણાના વડનગરમાંથી વરલી મટકાનો જુગાર રમતા 2 લોકો ઝડપાયા છે, જેમાં એક વોન્ટેડ હતો અને નવા બસ સ્ટેન્ડની સામે દરગાહ નજીક અડ્ડો ચલાવતો હતો, જ્યારે મહેસાણા એલસીબીએ કાર્યવાહી કરી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં માત્ર 5 જ દિવસમાં 1.5 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી, જ્યારે પીજીવીસીએલની 178 ટીમે 70 વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યારે 364 જગ્યાએ ગેરરીતિ સામે કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં જળ સંચય અભિયાન સફળ જોવા મળ્યું છે, જ્યારે તળાવો છલકાયા છે અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વરસડા ગામે નવા નીરના વધામણા કર્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં એલસીબીએ બાઇક ચોરીનો ગુનો ઉકેલ્યો હતો, જ્યારે જામનગરથી ચોરાયેલી બાઇક સાથે શખ્સને ઝડપવામાં આવ્યો છે, જ્યારે 5 મહિના પહેલાનો કેસ ઉકેલવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં એલસીબીએ 2 આરોપીને ઝડપ્યા હતા, જેમાં દારૂના 5 ગુનામાં ફરાર થઈને 1 વર્ષથી વોન્ટેડ તિલક પટેલ સુરતથી પકડાયો છે, જ્યારે 1.5 વર્ષથી ફરાર પાસા વોરંટનો આરોપી ઝડપાયો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણામાં સાંઈબાબા મંદિર નજીક રિક્ષામાં ગેસના બોટલ વેચવા નીકળેલા 2 શખ્સ ઝડપાયા છે, જ્યારે 75,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એક જ દિવસમાં 26,000થી વધુ કેસોનો સુખદ અંત આવ્યો છે, જ્યારે ગાંધીનગર જિલ્લા અદાલતમાં અકસ્માતના 64 કેસોમાં 13.17 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતના રાજમહલ મોલમાં 20 વર્ષીય રિકવરી એજન્ટની હત્યા કરવામાં આવી હતી, જ્યારે લોહીથી લથપથ લાશ જોઈ સફાઈ કર્મીએ બૂમાબૂમ કરી હતી, જ્યારે હત્યારાઓને પકડવા માટે સીસીટીવી અને સીડીઆર સ્કેન કરવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના ગોમતીપુરમાંથી 2 શખ્સ પાસેથી 16 તલવાર ઝડપાઈ હતી અને અન્ય એક આરોપી પાસેથી 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા મળ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડના ધરમપુરમાં 2 દીકરાઓએ પિતાને માર મારી હત્યા કરી હતી, જ્યારે દારૂના નશામાં ઝઘડો કરી મારપીટ કરતા પુત્રોને ગુસ્સો આવ્યો હતો, જ્યારે આવેશમાં આવીને કુહાડીનો હાથો મારતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં વરાછા પોલીસે ડિજિટલ બ્લેકમેલિંગનો પર્દાફાશ કર્યો છે અને મહિલાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. એ પરિવારને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં ગાયત્રી પરિવારે 1200 કેરીના રોપાનું વિતરણ કર્યું હતું, જ્યારે પર્યાવરણ જાગૃતિ માટે 3 દિવસીય સેવા યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો હતો, જ્યારે શોધખોળ કરતા બાળકના શરીરના અવશેષો મળ્યા હતા અને જ્યારે 46 દિવસમાં આવી 9 ઘટના સામે આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો જૂનાગઢના કેશોદ હાઈવે પર પીપળીધાર પાસે ગમતવાર અકસ્માત થયો હતો, જ્યારે બાઇકના વહેલમાં સાડી વીંટળાઈ જતા રોડ પર પટકાયેલી પત્નીનું પતિની નજર સમક્ષ કરુણ મોત થયું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઇસ્કોન ભારત દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, જ્યારે 16 જુલાઈથી 24 જુલાઈ સુધી અમદાવાદ, કડી, કલોલ, સાણંદ અને ગાંધીનગરમાં રથયાત્રાઓ યોજાશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ક્રિકેટના મેદાનમાં મારામારીનો વિડીયો વાયરલ થયો હતો, જ્યારે કાર ચાલકે સ્પા કાર દોડાવીને ભયનો માહોલ સર્જ્યો હતો અને સગીર સહિત 5 લોકોને ઝડપવામાં આવ્યા છે.
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવાની તૈયારી થઈ રહી છે, જ્યારે 3 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યા બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે, જ્યારે વરાછા બેંક વેપારીઓને ફ્લડ લોન પણ આપવામાં આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના બિલ ગામે હાલમાં જ બનાવેલા રોડ પર ભૂવા પડ્યા હતા, જ્યારે સ્થાનિકોનો કોન્ટ્રાક્ટ દ્વારા ઉપરછલ્લું કામ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સસ્તા અનાજની દુકાનોમાં હવે મોબાઈલ એપથી વિતરણ કરવામાં આવશે, જ્યારે લાભાર્થીઓને અંગૂઠાની જરૂર નહીં પડે અને પારદર્શિતા માટે પુરવઠા વિભાગ સક્રિય બન્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં અષાઢી બીજે 7,000 લાડુનું વિતરણ કરવામાં આવશે, જ્યારે ઘી સીડ્સ એસોસિએશન દ્વારા ગૌશાળામાં ગાયોને તેમજ બુંદીના લાડુ મજૂરોને પ્રસાદ રૂપે આપવામાં આવશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો નવસારીમાં બિલીમોરાની સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કલેક્ટરની મુલાકાત લીધી હતી, જ્યારે ભવિષ્યમાં 60 કરોડના ખર્ચે નવી સુવિધાજનક હોસ્પિટલ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં 29,000થી વધુ બાળકોનો શાળા પ્રવેશ, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા હતા, જેમાં જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 24 કેરેટનું સોનું 1,44,380 રૂપિયા ગઈકાલ કરતાં 490 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 22 કેરેટ સોનું 1,32,350 ગઈકાલ કરતાં 450 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં ખેતરના રસ્તા બાબતે 2 પરિવારો વચ્ચે મોટું ધીંગાણું જોવા મળ્યું હતું, જ્યારે જોટાણાના મેમદદપુર મહિલાઓ પર તલવારધારીયાથી હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે 5થી વધુને ગંભીર ઈજા થઈ છે, જ્યારે અમદાવાદ મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં દિવાલ ધરાશાયીની ઘટનામાં બાળકનું મોત થયું હતું, જ્યારે પરિવારને 4 લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે મહેસાણામાં સાંસદની રજૂઆત બાદ કલેક્ટરે સહાય મંજૂર કરી અને પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર સીસીટીવી ડેસિબલ મીટર લગાવવામાં આવશે, જ્યારે કંટ્રોલ રૂમથી નજર રાખી શકાય, કારણ કે ગયા વર્ષે હાથી ભડકવાથી નાસભાગ મચી હતી અને રૂટ પર સીપી ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહેસાણામાં 11 લાખની છેતરપિંડીના 3 આરોપી દબોચવામાં આવ્યા છે, જ્યારે નવી ચલણી નોટોના બદલામાં 2 ગણી કિંમતની નોટો આપવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હતી, જ્યારે વિજાપુર પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.